નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આપણે આજે વડોદરા જિલ્લાની સંપૂર્ણ માહિતી મેળવીશું, જે પરીક્ષાલક્ષી હોય છે અને પરીક્ષામાં પૂછાતી હોય છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેમાં આપણે ઐતિહાસિક તથ્યો, ભૌગોલિક માહિતી, વડોદરા જિલ્લાના સાંસ્કૃતિક વારસો વગેરે માહિતી આપણે લઈશું, અને છેલ્લે અગાઉ પરીક્ષામાં પૂછાયેલા MCQ જોવાના છે. તો તમે ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે, જે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઇક કરજો, અને તમે ગુજરાતના કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ કમેન્ટમાં જણાવજો. ચાલો તો તમારો વધુ સમય ના લઈએ અને શરૂ કરીએ. વડોદરા જિલ્લો. વડોદરા જિલ્લાનું મુખ્ય મથક રહેશે વડોદરા પોતે. વડોદરા એ વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે, એટલે કે વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે, જેથી કરીને વડોદરા જિલ્લાને વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું કહેવાય છે. વડોદરા જિલ્લાની સરહદ આણંદ જિલ્લા સાથે, ખેડા જિલ્લા સાથે, પંચમહાલ જિલ્લા સાથે, છોટાઉદેપુર જિલ્લા સાથે, ભરૂચ, એમ કુલ 6 જિલ્લાઓ સાથે સરહદ આવેલી છે, એટલે કે આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, આ 6 જિલ્લા સાથે વડોદરા જિલ્લો સરહદ ધરાવે છે. વડોદરા જિલ્લાના તાલુકાઓ 8 છે, જેમાં વડોદરા પોતે રહેશે, ડભોઈ, કરજણ, પાદરા, સાવલી, વાઘોડિયા, શિનોર અને ડેસર, આમ કુલ 8 તાલુકાઓ આવેલા છે. વડોદરા જિલ્લાનો વિસ્તાર અને વસ્તી જોઈએ તો વડોદરા જિલ્લાનો કુલ વિસ્તાર રહેશે 4312 ચોરસ કિલોમીટર છે. એટલે કે વડોદરા જિલ્લો જે છે એનો કુલ વિસ્તાર છે 4312 ચોરસ કિલોમીટર. વડોદરા જિલ્લાની કુલ વસ્તી છે 41.7 લાખ, એટલે કે 41,65,626 જેટલી વસ્તી ધરાવે છે. આ વસ્તી ગીચતા ને બધું આપણે 2011 ની વસ્તી ગણતરી મુજબ છે. વસ્તી ગીચતા 551 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર જેટલી વસ્તી ગીચતા ધરાવે છે. વડોદરા જિલ્લામાં સ્ત્રી પુરુષનું પ્રમાણ 934 સ્ત્રીઓ પ્રતિ 1000 પુરુષોએ, એટલે કે 1000 પુરુષોએ 934 જેટલી સ્ત્રીઓ જોવા મળે છે. કુલ સાક્ષરતા દર 78.92%, અથવા રાઉન્ડ ફિગરમાં જોઈએ તો 79. પુરુષ સાક્ષરતા 85.39% છે. સ્ત્રી સાક્ષરતા 71.99% જેટલી સાક્ષરતા ધરાવે છે. ચાલો આગળ જોઈએ. સ્થાપત્ય અને મહેલો. વડોદરા જિલ્લામાં ઘણા બધા સ્થાપત્ય અને મહેલો આવેલા છે, તો તેના વિશે જોઈએ આપણે. લક્ષ્મી વિલાસ પેલેસ, આ નામ તો તમે સાંભળ્યું જ હશે, જે પ્રખ્યાત છે વડોદરા માટે. ઈસવીસન 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવ્યો હતો. જે લક્ષ્મી વિલાસ પેલેસ છે એ ઈસવીસન 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ બંધાવેલો મહેલ છે. એ સિવાય પ્રતાપ વિલાસ પેલેસ, આ મહેલ અત્યારે નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે સ્ટાફ કોલેજ તરીકે કાર્યરત છે. એટલે કે જે પ્રતાપ વિલાસ પેલેસ છે એ રેલવેના સ્ટાફ માટે ત્યાં કાર્યરત છે. પછી જે નજરબાગ પેલેસ, એ મલ્હારરાવ ગાયકવાડે બંધાવેલો વડોદરાનો સૌથી જૂનો મહેલ છે. આ નજરબાગ પેલેસ છે એ વડોદરાનો સૌથી જૂનો મહેલ છે. મકરપુરા પેલેસ, મહારાજા ખંડેરાવે શિકારગાહ અને ઉનાળુ રહેઠાણ તરીકે ઇટાલિયન શૈલીમાં બંધાવ્યો હતો. એટલે કે જે મકરપુરા પેલેસ છે એ ઉનાળુ અને શિકાર માટે ત્યાં રોકાતા હતા. તો એ ઇટાલિયન શૈલીમાં બંધાવેલો મકરપુરા પેલેસ છે. કીર્તિ મંદિર, જે ગાયકવાડ વંશનું સ્મારક ગણાય છે. સયાજીરાવ ત્રીજાએ પોતાના પૂર્વજોની સ્મૃતિમાં બંધાવ્યું. જે કીર્તિ મંદિર છે એ સયાજીરાવ ત્રીજાએ પોતાના પૂર્વજોની સ્મૃતિમાં, એટલે કે તેમની યાદમાં બંધાવેલું છે. એ સિવાય ડભોઈનો કિલ્લો. ડભોઈનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનેલો છે, જે હિન્દુ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ગણાય છે. તેના 4 દરવાજા મહત્વના છે, જેમાં હીરા બાગોળ પ્રખ્યાત છે. તેના શિલ્પી હીરાધર હતા, એટલે કે હીરાધર હતા તેના કારીગર, જેથી એ પ્રખ્યાત છે હીરા બાગોળ. એ સિવાય કાયાવરોહણ, જે ભગવાન શિવના 28મા અવતાર ગણાતા લકુલિશનું જન્મ સ્થળ ગણાય છે. આ સ્થળ સિનોર તાલુકામાં આવેલું છે. જે કાયાવરોહણ ભગવાન શિવના 28મા અવતારનું મંદિર છે, જન્મ સ્થળ ગણાય છે. લકુલિશનું જન્મ સ્થળ એ સિનોર તાલુકામાં આવેલું છે, એટલે કે વડોદરા જિલ્લામાં જ ગણાશે. પછી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, MS યુનિવર્સિટી, જે ઈસવીસન 1949માં સ્થપાયેલી છે. જેનું ફાઇનલ આર્ટ્સ એન્ડ ફેકલ્ટી દેશભરમાં પ્રખ્યાત છે. એટલે કે આની જે ફાઇનલ આર્ટ્સ એન્ડ ફેકલ્ટી દેશભરમાં પ્રખ્યાત છે MS યુનિવર્સિટીની. એ સિવાય અકોટા બ્રિજ,
અકોટા બ્રિજ એ આપણે વિશ્વામિત્રી નદી પર બનાવવામાં આવેલો છે. આના પર સોલાર પેનલ પ્રોજેક્ટ દ્વારા આ અકોટા બ્રિજ બનેલો છે. વડોદરાને ગ્રીન સિટી બનાવવાનું આયોજનના ભાગરૂપે અકોટા દાંડિયા બજાર રોડ અને બ્રિજની આસપાસના ભાગોમાં સોલાર પેનલો સ્થાપિત કરી અને આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. એ સિવાય વડોદરામાં બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી આવેલી છે, જે સયાજી બાગ કમાટી બાગની અંદર આવેલી છે. એટલે કે જ્યાં બરોડા મ્યુઝિયમ અથવા પિક્ચર ગેલેરી છે એ જે કમાટી બાગ છે, જે કમાટી બાગ તરીકે પણ ઓળખાય છે અને સયાજી બાગ તરીકે પણ ઓળખાય છે, તો તેની અંદર આવેલી છે. લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમની તર્જ પર બનેલું છે. એટલે કે જે આ મ્યુઝિયમ છે વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના તર્જ પર બનેલું છે, જેમાં ઇજિપ્તની મમ્મી અને અતિ દુર્લભ કલાકૃતિઓ સંગ્રહિત છે. મિત્રો વડોદરાથી હોય છે તો તમે આજુબાજુના હોય તો બરોડા જાવ તો એકવાર આ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની વિઝિટ કરજો. ત્યાં બહુ જ સારી જોવાલાયક બધી વસ્તુઓ છે, તો જરૂરથી વિઝિટ કરજો. એ સિવાય મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ, જે લક્ષ્મી વિલાસ પેલેસના કમ્પાઉન્ડમાં આવેલું છે. એ સિવાય ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, જે પ્રાચીન સંશોધન સંસ્થા પણ આવેલી છે. સેન્ટ્રલ લાઇબ્રેરી, મોતીબાઈ અમીનના પ્રયાસોથી શરૂ થયેલી ગુજરાતના ભવ્ય પુસ્તકાલયનું વારસાનું પ્રતીક છે. જે સેન્ટ્રલ લાઇબ્રેરી છે એ મોતીબાઈ અમીનના પ્રયાસથી શરૂ થયેલી છે અને ગુજરાતનું સૌથી મોટું ભવ્ય પુસ્તકાલય વારસાનું એક પ્રતીક ગણાય છે. એ સિવાય ઈએમઈ ટેમ્પલ આવેલું છે, જે દક્ષિણામૂર્તિ ભગવાન શિવનું મંદિર છે, એ પણ વડોદરામાં આવેલું છે. આ મંદિરનું હેન્ડલિંગ આપણે ભારતીય ભારતીય સેના કરે છે, ઇન્ડિયન આર્મી એના કેમ્પમાં આવેલું છે. આ પણ સારું એક સ્થળ છે. એ સિવાય ગુજરાત રિફાઇનરી જવાહરનગર બાજવા ખાતે આવેલી છે, જે રાજ્યની સૌથી મોટી રિફાઇનરી ગણાય છે. એટલે કે ગુજરાત રિફાઇનરી એ આપણે ગુજરાત રાજ્યની સૌથી મોટી રિફાઇનરી ગણાય છે, જે બાજવા ખાતે કાર્યરત છે. વડોદરા જિલ્લામાં મેળાઓ અને ઉત્સવો, તો નવરાત્રી મહોત્સવ તમને ખબર જ હશે કે વડોદરાની નવરાત્રી ખૂબ જ પ્રખ્યાત છે. વડોદરાની નવરાત્રી તેના પરંપરાગત ગરબા, ખાસ કરીને શ્રુતિ યુનાઇટેડ વે અને એમએસ યુનિવર્સિટીના ગરબા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. વડોદરાને ગરબાની રાજધાની પણ કહેવાય છે. આ વડોદરાના જ્યારે નવરાત્રી હોય ત્યારે લોકો બહારથી પણ આવે છે. ખાસ કરીને આ યુનાઇટેડ વેમાં સૌથી વધુ પ્રખ્યાત છે એ ગરબા. એ સિવાય ચાંદોદનો મેળો, જે નર્મદા કિનારે કાર્તિકી પૂર્ણિમાના અને ચૈત્રી પૂનમે પવિત્ર સ્નાન અને મેળાનું આયોજન થતું હોય છે. એ સિવાય વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવડી આ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. આ પણ મિત્રો યાદ રાખો કે વડોદરાનો લીલો ચેવડો અને ભાખરવાડી આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. હવે આપણે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ જોવાનું છે. વડોદરા જિલ્લાનો આપણે પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ જોઈએ તો પૌરાણિક કથાઓમાં પ્રાચીન નામ ચંદનવતી હતું. એટલે કે જે પૌરાણિક કથાઓ છે એમાં વડોદરાનું નામ ચંદનવતી હતું, જેના શાસક રાજા ચંદનના નામ પરથી પાછળ પાડેલું હતું ચંદનવતી, અને પાછળથી વડના વૃક્ષોનું વિપુલતાના કારણે વડપદ્રક તરીકે ઓળખાયું. એટલે કે વડોદરા જિલ્લામાં ઘણા બધા વડના વૃક્ષો હતા, જેના કારણે વડપદ્રક તરીકે ઓળખાયું. અને આ વડપદ્રક શબ્દમાંથી અપભ્રંશ થઈને વડોદરા અને અંગ્રેજીમાં બરોડા તરીકે નામ નીકળ્યું. એટલે કે પછી બરોડા અને વડોદરા નામ નીકળ્યું. એ પછી આવે છે સોલંકી અને વાઘેલા કાળ. સોલંકી અને વાઘેલા કાળમાં 10મી સદીથી લઈને 13મી સદી દરમિયાન વડોદરા પ્રદેશ સોલંકી અને વાઘેલા રાજવંશના શાસકો હેઠળ હતો. એટલે કે 10મી સદીથી લઈને 13મી સદી દરમિયાન વડોદરાનો પ્રદેશ જે છે એ વાઘેલા અને સોલંકી વંશના રાજાઓના શાસન હેઠળ હતો. આ સમયગાળા દરમિયાન ડભોઈ એક મહત્વનું લશ્કરી અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું. એટલે કે સોલંકી અને વાઘેલા શાસનકાળ હતો એ સમયે ડભોઈ એક મહત્વનું કેન્દ્ર હતું તેમનું, જ્યાં સિદ્ધરાજ જયસિંહ અને વસ્તુપાલ તેજપાલના સમયમાં ડભોઈના પ્રખ્યાત કિલ્લાનું નિર્માણ થયું. જે ડભોઈનો કિલ્લો છે એ સિદ્ધરાજ જયસિંહ અને વસ્તુપાલ તેજપાલના સમય દરમિયાન ડભોઈના કિલ્લાનું નિર્માણ થયેલું છે. એના પછી આવે છે સલ્તનત અને મુઘલ કાળ. ઈસવીસન 1297માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ સાથે આ વિસ્તાર મુસ્લિમ શાસન હેઠળ આવ્યો. એટલે કે જ્યારે સલ્તનત કાળ અને મુઘલ કાળ દરમિયાન 1297માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ વખતે આ વિસ્તાર મુસ્લિમ શાસન હેઠળ આવે છે. જ્યારે અકબરના સમયમાં વડોદરા મુઘલ સામ્રાજ્યનું એક મહત્વનું પરગણું પણ બન્યું હતું.
આ સમય સાક્ષી તરીકે વડોદરાનો કુતુબુદ્દીન હજીરાનો હજીરો છે, એટલે કે જે આ સમયનો સાક્ષી ગણવામાં આવે છે કુતુબુદ્દીન હજીરા, જે અકબરના સેનાપતિનો મકબરો છે, જે આજે પણ મોજૂદ છે. કુતુબુદ્દીનનો હજીરો એ વડોદરામાં આવેલો છે, જેથી આપણે કહી શકીએ કે સલ્તનત અને મુઘલ શાસન પણ વડોદરા જિલ્લામાં થયેલું છે. વડોદરા જિલ્લાનો આધુનિક ઇતિહાસ જોઈએ તો વડોદરા જિલ્લામાં આધુનિક ઇતિહાસની શરૂઆત ગાયકવાડ શાસનથી થાય છે. એટલે કે જ્યારે ગાયકવાડનું શાસન થાય છે ત્યારથી આધુનિક ઇતિહાસની પણ શરૂઆત થાય છે. તો આના સ્થાપક છે પિલાજીરાવ ગાયકવાડ, જે વડોદરા જિલ્લાના સ્થાપક ગણાય છે. મરાઠા સામ્રાજ્યના સેનાપતિ પિલાજીરાવ ગાયકવાડે ઈસવીસન 1721માં મોગલોને હરાવીને દક્ષિણ ગુજરાતમાં ગાયકવાડ શાસનનો પાયો નાખ્યો હતો. તેમણે શરૂઆત સોનગઢ તાપી જિલ્લાને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. એટલે કે જે પિલાજીરાવ ગાયકવાડ છે એમને મુગલોને હરાવ્યા અને ગુજરાતમાં ગાયકવાડ શાસનનો પાયો નાખ્યો હતો અને મુખ્ય મથક તેમને તાપી જિલ્લામાં સોનગઢ ખાતે રાખ્યું હતું. એના પછી આવે છે દમાજીરાવ ગાયકવાડ. પિલાજીરાવ ગાયકવાડના અવસાન બાદ તેમના પુત્ર દમાજીરાવે ઈસવીસન 1734માં વડોદરા અને ગાયકવાડ રાજ્યની કાયમી રાજધાની બનાવી. એટલે કે જે દમાજીરાવ ગાયકવાડ છે એમને વડોદરાને કાયમી માટે રાજધાની બનાવી. એના પછી બ્રિટિશનો સૂર્યોદય. ઈસવીસન 1802માં ભરોસાપાત્ર ગાયકવાડ રાજા આનંદરાવના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સહાયકારી યોજના સ્વીકારવામાં આવી, જેનાથી વડોદરા બ્રિટિશ રેસિડેન્સીની નિમણૂક થઈ. એટલે કે જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સહાયકારી યોજનામાં જે આનંદરાવ ગાયકવાડ છે તેમને આ એમની યોજના સ્વીકારી હતી અને જેથી કરીને વડોદરા જિલ્લામાં બ્રિટિશ રેસિડેન્સીની નિમણૂક પણ કરવામાં આવી હતી. પછી આવે છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. આ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયગાળાને આપણે સુવર્ણકાળ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે વડોદરાનો સુવર્ણકાળ 1875 થી લઈને 1939 સુધી વડોદરાને સુવર્ણ કાળ ગણાય છે, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમય દરમિયાન. તો વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખીએ છીએ. એનું કારણ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. વડોદરાને સંસ્કારી નગરી અને એક આદર્શ મોડેલ સ્ટેટ બનાવવાનો શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને જાય છે. તેમનો શાસનકાળ વડોદરાનો સુવર્ણકાળ ગણાય છે. મેં અગાઉ જ તમને કીધું એમ કે વડોદરાને સંસ્કારી નગરી તરીકે બનાવવાનો શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના ફાળે જાય છે, કારણ કે એમના શાસન દરમિયાન વડોદરામાં ઘણી બધી સુવિધાઓ મળે છે. જેમાં આપણે જોઈએ તો શૈક્ષણિક સુધારા કર્યા છે, સામાજિક સુધારા કર્યા છે, એ સિવાય પણ બીજા ઘણા બધા છે. આર્થિક, વહીવટી અને કલા સાહિત્યનો પણ તેમને ઘણો બધો બદલાવ લાયા, જેથી કરીને વડોદરાનો સુવર્ણકાળ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયનો ગણાય છે. તો શૈક્ષણિક સુધારામાં તેમણે ઈસવીસન 1893માં અમરેલીના પ્રાયોગિક ધોરણે અને ઈસવીસન 1906માં સમગ્ર વડોદરા રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણ ફરજિયાત કર્યું અને પ્રાથમિક શિક્ષણ કાયદો બનાવ્યો. આવો કાયદો લાવનાર તે ભારતના પ્રથમ શાસક હતા, જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. એ સિવાય સામાજિક સુધારા કર્યા, જેમાં બાળ લગ્ન પ્રતિબંધ ધારો લાવ્યા, કન્યા વિક્રય બંધ ધારો કરાવ્યો, અસ્પૃશ્યતાના નિવારણ જેવી ક્રાંતિઓના કાયદાઓ તેમને પસાર કર્યા. તેમણે ડોક્ટર ભીમરાવ આંબેડકર, આ યાદ રાખજો કે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિભાને ઓળખી તેમને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે તેમને શિષ્યવૃત્તિ પણ આપી હતી. કે તેમના અસ્પૃશ્ય આમાં આપણે જે જાતિ જ્ઞાતિ વિશે જોઈએ તો તેનો ભેદભાવ કર્યા વગર ડોક્ટર ભીમરાવ આંબેડકરને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માટે તેમને શિષ્યવૃત્તિ પણ આપી હતી. એ સિવાય આર્થિક અને વહીવટી સુધારા કર્યા. ઈસવીસન 1908માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બેંક ઓફ બરોડાની પણ સ્થાપના કરી. ખેડૂતો માટે નહેરો, રસ્તા, રેલવે, બરોડા રેલવેનું મોટું નેટવર્ક પણ ઊભું કર્યું હતું. એ સિવાય કલા અને સાહિત્યને પણ આશ્રય આપ્યો. તેમણે મહર્ષિ અરવિંદ ઘોષ, જેઓ બરોડા કોલેજના પ્રોફેસર હતા, સંગીતકાર ઉસ્તાદ ફૈયાઝ ખાન અને ભારતના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માને રાજ્યાશ્રય આપ્યો હતો. એટલે કે તેમને આશ્રય આપ્યો હતો જે કલાકારો છે તેમને. મોતીભાઈ અમીનની મદદથી તેમણે પુસ્તકાલયની પ્રવૃત્તિ વેગીલી બનાવી. આઝાદી સમયે વડોદરાના અંતિમ શાસક મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડ હતા. ભારતના ગૃહ
મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી 1 મે 1949ના રોજ વડોદરા રાજ્યનું ભારતીય સંઘમાં મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. જ્યારે આપણે ભારત આઝાદ થયા એ સમયે વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ કર્યું. જ્યારે આપણે ગુજરાત રાજ્ય અલગ નહોતું ત્યારે મુંબઈ રાજ્ય હતું. ત્યારે તેમાં વડોદરા રાજ્ય પણ તેમાં ભેળવી દેવામાં આવ્યું. એના પછી પાછળથી 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્ય અલગ બનતા વડોદરા તેનો એક અગત્યનો જિલ્લો બને. જ્યારે આપણે ગુજરાત રાજ્યની સ્થાપના થાય છે 1 મે 1960ના રોજ, ત્યારે વડોદરા જિલ્લો એક ગુજરાતનો એક અલગ જિલ્લો બને છે. પછી વડોદરા જિલ્લાના ઉદ્યોગ અને કૃષિ. ઉદ્યોગોમાં જોઈએ તો વડોદરામાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ હબ તરીકે જાણીતું છે, જેમાં એલેમ્બિક, જીએસએફસી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝેશન એન્ડ કેમિકલ્સ અને આઈપીસીએલ વડોદરામાં આવેલા છે. કૃષિમાં જોઈએ તો કરજણનો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે, જે કાનમનો પ્રદેશ તરીકે ઓળખાય છે. પાદરા તાલુકો શાકભાજી અને ફળોના ઉત્પાદન માટે આગળ પડતો છે, અગ્રેસર છે. જે આપણે કરજણનો પ્રદેશ જે કપાસના ઉત્પાદન માટે જાણીતો છે, વડોદરાના દક્ષિણ ભાગમાં આવેલો છે. પછી નદીઓ અને સિંચાઈ યોજનાઓ. તો વડોદરા જિલ્લામાં પ્રખ્યાત નદી એવી વિશ્વામિત્રી છે, વડોદરાના મધ્યમાંથી પસાર થાય છે. આ નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. વડોદરા આ નદીના કિનારે આવેલું છે. આ નદીમાં મગરોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે, તેથી તેને મગરોની નદીઓ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં મગરોની નદી તરીકે વિશ્વામિત્રી નદી ઓળખાય છે. એ સિવાય નર્મદા નદી અને મહી નદી એ વડોદરાની સરહદ બનાવે છે. નર્મદા નદી દક્ષિણ ભાગ બાજુ સરહદ બનાવે છે, જ્યારે મહી નદી ઉત્તર બાજુ. તો વડોદરા જિલ્લાની દક્ષિણ સરહદેથી પસાર થાય છે. સિનોર તાલુકામાં ચાંદોદ નર્મદા કિનારે આવેલું પવિત્ર તીર્થસ્થળ ગણાય છે. ઓરસંગ નદી. આ નદી નર્મદા અને ચાંદોદ અને કરનાળી પાસે મળે છે. મહી નદી વડોદરા જિલ્લાને ઉત્તર પશ્ચિમ સરહદ બનાવે છે અને આણંદ તથા ખેડા જિલ્લાને અલગ પાડે છે વડોદરાથી. ઢાઢર અને કરજણ નદી. આ નદીઓ પણ વડોદરા જિલ્લાનો એક મહત્વનો ભાગ ગણાય છે, એટલે તેની સરહદની આસપાસ આવેલી છે. જેથી કરી એ સિવાય વડોદરામાં ઘણા બધા તળાવો આવેલા છે. સુરસાગર તળાવ, જે વડોદરાની મધ્યમાં આવેલું છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક તળાવ, જે ભગવાન શિવની 120 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરેલી છે. જે આ ભગવાન શિવની મૂર્તિ છે, સુરસાગર તળાવની અંદર આવેલી છે. 120 ફૂટ હાઈટ ધરાવે છે, ઊંચાઈ. એ સિવાય આજવા તળાવ આવેલું છે. વડોદરા શહેરની આશરે 20 કિલોમીટર જેટલું દૂર આવેલું છે આજવા તળાવ, જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં બનાવેલું છે. આ જળાશયમાંથી વડોદરા શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તેના આર્કિટેક્ચર જગન્નાથ સદાશિવ હતા. એટલે કે જે આજવા તળાવ છે એનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયેલું છે. આથી જ આપણે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને આપણે તેના સમય દરમિયાન આપણે સુવર્ણકાળ તરીકે ઓળખીએ છીએ. બરોબર, ચાલો તો હવે આપણે MCQ જોઈશું, જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. તો પ્રશ્ન નંબર 1 છે આપણો: વડોદરામાં પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય આર્કિટેક્ચર શિલ્પી કોણ હતા? ઓપ્શન એ છે મેજર ચાર્લ્સ મંટ, ઓપ્શન બી વિલિયમ ચીઝમ, ઓપ્શન સી હીરાધર સલાડ, ઓપ્શન ડી સર જોન બેક. તો પ્રશ્ન નંબર 1 નો જવાબ રહેશે ઓપ્શન એ મેજર ચાર્લ્સ મંટ, જે વડોદરાના પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસના મુખ્ય આર્કિટેક્ચર હતા, શિલ્પી હતા ટૂંકમાં. વડોદરા જિલ્લાનો કયો ભૌગોલિક પ્રદેશ ઉત્તમ કપાસના ઉત્પાદન માટે કાનમના પ્રદેશ તરીકે ઓળખાય છે? ઓપ્શન એ છે મહી અને ઢાઢર વચ્ચે, ઓપ્શન બી ઢાઢર અને નર્મદા વચ્ચે, ઓપ્શન સી મહી અને સાબરમતી વચ્ચે, ઓપ્શન ડી નર્મદા અને કીમ વચ્ચે. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ રહેશે ઓપ્શન બી ઢાઢર અને નર્મદા નદી. આ ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો જે પ્રદેશ છે એ કાનમના પ્રદેશ તરીકે ઓળખાય છે, કારણ કે ત્યાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. પ્રશ્ન નંબર 3 છે: વડોદરા રાજ્યમાં કયા વર્ષથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી? ઓપ્શન એ છે ઈસવીસન 1893, ઓપ્શન બી ઈસવીસન 1906, ઓપ્શન સી 1908, ઓપ્શન ડી ઈસવીસન 1891. તો પ્રશ્ન નંબર 3 નો જવાબ રહેશે ઓપ્શન એ ઈસવીસન 1893. ઈસવીસન 1893માં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મફત અને ફરજિયાત શિક્ષણ ની શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 4 છે: વડોદરાનું
વડોદરા જિલ્લાનું કયો સ્થળ નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ માટે દક્ષિણ કાશી તરીકે ઓળખાય છે? ઓપ્શન એ કાયાવરોહણ, ઓપ્શન બી સાવલી, ઓપ્શન સી ચાંદોદ, ઓપ્શન ડી શિનોર. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ રહેશે ઓપ્શન સી ચાંદોદ. વડોદરા જિલ્લાનું જે ચાંદોદ નામનું સ્થળ છે એ નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતીના ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે, જે દક્ષિણના કાશી તરીકે પણ ઓળખાય છે. એ ચાંદોદ ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 5, વડોદરામાં આવેલું કીર્તિ મંદિર એ કોનું સ્મારક છે? ઓપ્શન એ મહાત્મા ગાંધીજી, ઓપ્શન બી ગાયકવાડ વંશના પૂર્વજો, ઓપ્શન સી અરવિંદ ઘોષ, ઓપ્શન ડી મહારાજા પ્રતાપસિંહ રાવ. પ્રશ્ન નંબર 5 નો જવાબ રહેશે ઓપ્શન બી ગાયકવાડ વંશના પૂર્વજો. જે કીર્તિ મંદિર છે એ ગાયકવાડ વંશના પૂર્વજોની યાદમાં અથવા સ્મૃતિમાં બંધાવેલું મંદિર છે. પ્રશ્ન નંબર 6, કઈ નદી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને તેમાં મોટી સંખ્યામાં મગરો જોવા મળતા હોવાથી તેને મગરોની નદી કહે છે? ઓપ્શન એ મહી નદી, ઓપ્શન બી ઢાઢર નદી, ઓપ્શન સી વિશ્વામિત્રી નદી અને ઓપ્શન ડી ઓરસંગ નદી. તો મિત્રો પ્રશ્ન નંબર 6 નો જવાબ રહેશે ઓપ્શન સી વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી નદી એ વડોદરાના શહેરની મધ્યમાંથી પસાર થાય છે અને તેમાં સૌથી વધુ મગરોની સંખ્યા જોવા મળે છે, જેથી તેને મગરોની નદી તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 7, વડોદરામાં આવેલી કઈ પ્રખ્યાત સંસ્થાએ વાલ્મીકી રામાયણની અધિકૃત સમીક્ષિત આવૃત્તિમાં તૈયાર કરી હતી? ઓપ્શન એ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, ઓપ્શન બી એમએસ યુનિવર્સિટી ફાઇન આર્ટ્સ, ઓપ્શન સી બરોડા મ્યુઝિયમ, ઓપ્શન ડી સેન્ટ્રલ લાઇબ્રેરી. તો અહીંયા પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન એ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, જેમણે વાલ્મીકી રામાયણની અધિકૃત સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરી હતી. પ્રશ્ન નંબર 8, ગુજરાતના કયા જિલ્લાની સરહદ વડોદરા જિલ્લાને સ્પર્શતી નથી? ઓપ્શન એ આણંદ, ઓપ્શન બી છોટાઉદેપુર, ઓપ્શન સી દાહોદ અને ઓપ્શન ડી પંચમહાલ. તો પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન સી દાહોદ. દાહોદ જિલ્લાની વડોદરા જિલ્લા સાથે સરહદ સ્પર્શતી નથી. બરાબર, અહીંયા ઓપ્શનમાં જે આપ્યા હોય એ જોવાનું, એના પછી આપણે સિલેક્ટ કરવાનું છે. પ્રશ્ન નંબર 9, વડોદરામાં આવેલો કુતુબુદ્દીન હજીરાનો મકબરો કયા શાસનકાળ દરમિયાન બંધાયેલો સ્થાપત્યનો નમૂનો છે? ઓપ્શન એ સલ્તનત કાળ, ઓપ્શન બી મુગલ કાળ, ઓપ્શન સી ગાયકવાડ કાળ, ઓપ્શન ડી સોલંકી કાળ. તો પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી મુગલ કાળ. જે કુતુબુદ્દીનનો હજીરો આવેલો છે મકબરો, એ મુગલ કાળ દરમિયાન બંધાવેલો ગણાય છે. પ્રશ્ન નંબર 10, ભગવાન શિવના 28મા અવતાર ગણાતા લકુલિશનું જન્મસ્થળ કાયાવરોહણ વડોદરાના કયા તાલુકામાં આવેલું છે? ઓપ્શન એ ડભોઈ, ઓપ્શન બી પાદરા, ઓપ્શન સી વાઘોડિયા અને ઓપ્શન ડી શિનોર. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન ડી શિનોર. બરાબર, ભગવાન શિવના 28મા અવતાર ગણાતા લકુલિશનું જન્મસ્થળ કાયાવરોહણ શિનોર તાલુકામાં આવેલું છે. ચાલો તો મિત્રો, વડોદરા જિલ્લાની માહિતી અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું તમને કન્ટેન્ટ ગમ્યું હશે, અને હજી સુધી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો, અને ગુજરાતમાં તમે કયા જિલ્લામાંથી કયા તાલુકામાંથી જોઈ રહ્યા છે વિડીયો તે પણ જણાવજો, જેથી મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે. અને જે વડોદરાના પ્રોપર મિત્રો છે એ તમે કયા સ્થળેથી કયા એરિયામાંથી વિડીયો જોઈ રહ્યા છે તે પણ જણાવજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.